આવી રહ્યું છે. હું અને તું તો હતા જ, પણ હવે આપણું કોઈ આવી રહ્યું છે. વાલના વહેતા મોજા પર હેતના હલેસા મારવા કોઈ આવી રહ્યું છે. તારી વાત જોતા આખી તું થઈ ખૂણેથી ખૂણેથી આ દિલ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ અને જય સોમનાથ. સ્વાગત છે તમારું રોજના નવા બ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને બધા ખાસ રાહ જોતા હતા કે ભાઈ શ્રીમદ તમારો શ્રીમદ સંસ્કાર કે દિવસે આજે આપણે શ્રીમદ સંસ્કાર કરવાના છે. અને અત્યારે વાગ્યા છે 5 ને 5 થઈ છે. ત્યારે ફ્રેશ પણ થવા ગઈ, નાસ્તા પણ નીચે આવી ગયા છે. અત્યારે બહેનભાઈ વન બધા ફ્રેશ જ થાય છે, ફૂલ મતલબ પેક છે બધું. અત્યારે એક ઉઠે એક જાગે એક ફ્રેશ થાય, એક જાગે એક ફ્રેશ થાય, એવી રીતના છે અત્યારે. મમ્મી પપ્પા બધા નાસ્તા પાણી કરી લીધા છે. પેલા પપ્પાને મળી લે. પપ્પા જય સ્વામિનારાયણ. બરોબર. જય સ્વામિનારાયણ. પપ્પા મને એવું લાગે છે ઉઠ્યા ઓલા હુતા નથી લાગતા. નહીં બેઠો કેટલા વાગ્યા સુધી કોણા જ્યારે આ બગબગ કરતા હતા કેટલા વાગ્યા જોયું ને? હા નથી હુતા ને? એ હોતા નથી. હું એ ઘડીક બેઠો, ઘડીક હું ઘડીક બેઠો. લે આ લે મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેટલા વાગે ઉઠ્યા મમ્મી? આ સુવાનું જ ન હોય આખી રાત. જોયું એમ જ છે ને. સવારે મમ્મી ફોન આવ્યો 4:30, ખબર જ નથી 4:30 કેમ છે. હે ને 4:30 ફોન આવ્યો તો 4:30 ફોન આવ્યો થોડીક વાર થઈ એટલે હું ફ્રેશ થવા ગયો. પપ્પાને નાવા ગયા, હા હા જાગતા બહાર ના આવ્યા, પછી મારો મેં કીધું ઓકે ઉતાર નથી. હા હા અત્યારે કુકરમાં હું બફાઈ મમ્મી સીટલી થવા મળી. ઉપરમાં બફાય છે મગ, તે મગને લાગતી સુકનના મગ મગ હોય ને ને? સુકર ને લાપસી કરવી પડે એટલે બધા નથી આવ્યા ત્યાં બધા ખાય તો થઈ જાય ફ્રેશ થઈ જાય. ઓકે ઓકે યસ. અને જમરેલી વાળા ઓન ધ વે છે. હજી કઈ ફોન બનાવ્યો છે ને ક્યારે નહીં નહીં હવે એનો લગભગ 5:30 6 જ આવશે. હમણાં એને ફોન તો કરી જાગો છો ને એમ પછી વહી ન જાય રાગડો ના, ના, એ સાથે બધા છે એટલે જાગતા જ રહે. ચિંતા તો હોય બધા ને કે ભાઈ મોડું થાય. હા. બધાને એવું હોય, પ્રસંગ હોય ને એટલે કોઈને સરખી ઊંઘ થાય જ નહીં. બધાને ખબર જ ઓટોમેટિક અંદર તમને ઊંઘ ઉડી જાય. નકર આમને હોય તો તમે 8 વાગે 9 વાગે ખબર ન રહી. વહેલા ઊંઘ ઉડી જાય. ફિક્સ થઈ ગયું હોય ટાઈમ ટેબલ. આલાર્મ નો મૂક્યો ને તો તમને ખુલી જ જાય પ્રસંગ હોય ને ત્યારે. યસ. ફાઇનલી આપણે શ્રીમદનો દિવસ આવી ગયો છે. તો ખાસ કરીને યુટ્યુબ ફેમિલી મારું પ્લીઝ એટલે પ્લીઝ મને આશીર્વાદ દેવા, મારા બેબીને મને આશીર્વાદ દેવા તમે ખાસ એટલે ખાસ આમંત્રણ કરું છું બધાને. આઈ થિંક કદાચ પોસિબલ થાય તો આપણે લાઈવ ગોઠવવાના છે. નહીં પોસિબલ થાય તો આપણે આ વિડીયો તમે કાલે જોવાના જ છો. જો અત્યારે વાગ્યા છે 5:15 જેવું થવા આવ્યું છે. મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે પણ હજી આઉટફિટ અત્યારમાં તો ચેન્જ ના થાય. હજી મન ન જ કરાય હા ને, એ તો કામ 5 વાગ્યા છે હોય. એટલે થોડી વાર કામકાજ ને એવું બધું હોય તો આઉટફિટ પછી ચેન્જ કરીશું અને 1 બાય 1 બધા મહેમાનો આવતા જશે, એમને મળતા જઈશું અને સાથે પણ તમને શ્રીમંતોના સંસ્કારની બધી વિધિ જ શેર કરતા જઈશું. તો ખાસ તમને આ બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરી આપજો. મસ્ત મજાની ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો. એક મસ્ત મજાની લાઈક કરી આપજો અને મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછા કન્ટિન્યુ જોડાઈ જઈએ. તો અહીંયા મારી જો રૂહી. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે મારી 2 ઢીંગલીઓ આવી ગઈ છે માસી પાસે હવારમાં. નાને કરી લીધી કે બાકી છે? એ આરું તો બહુ હાઈટ વાળી થઈ ગઈ. ઊભી છે તો બહુ લાંબી લાંબી થઈ ગઈ. ઓય બાપા રે, શું છે? કોણ છે ત્યાં? માસા બટા. માસા તું કેમ મામા બોલશે બટા? ભૂલાઈ જઈશ તને. આકાશ માસા. હું આકાશ માસા. કાલોડી છે ફોટો જોઈને કે છે આકાશ માસા. અને હા વિલાલી માસી તે યાદ રહી જાય છે. માસા યાદ નથી રહેતા કા બટે? નહીં કરી લીધી છે ને આરું તે? હે નાસ્તો કર્યો કાંઈ તે? થોડોક જ કિલો, વધારે ન કરાય. વેફર લાવી છે મારા હાટુ લાવી છે કે નહીં? લ્યો ચલા લખાય નું કામ નહીં. બાબા કેમથી ખાવાની વેફર? જો કો કઈ બાપા રે ભૂત આવ્યું.
તો એમાં જો નિત્યમભાઈ આવી ગયા છે હોવાના બધા મથે છી કર્યું કે નથી કર્યું આમ ગરમી આવી ગઈ ભાઈ ભાઈ છી કરે આમ જોઈ લો બધા મંડાણા છે તડકો જ એટલો આમ છે. જો આમ જો અને નીચે આવું છે એટલે તડકો છે બહાર એમ તો અત્યારમાં તો એ એટલે ગરમી એટલી થઈ ગઈ છે તો તો કઠણાઈ મેં તને કીધું ને ગરમી કેટલી થાય છે. ગરમી એટલે થઈ ગઈ આ તો તો હોવાની રૂમ માંથી શું ખબર પડે બહાર શું છે AC હું માં ભગવો ખ્યાલ ન આવે. એટલે જ એસી શરૂ જ આમ છે ફળ ખાઈ જો તો. અને આ બે ને પાછું ભેળા કે નહીં બેડ ઉપર આવું છે હવે ના હો હાલો હાલો જો. હોવા બધા મહેમાન આવી ગયા કે નહીં અમરેલી વાળા બધા કાકાની બધા આવી ગયા અમરેલી વાળા મહેમાન આવી ગયા બધા ફ્રેશ થઈ ગયા છે અમરેલી વાળા મહેમાન આવ્યા ત્યારે તો આરુણ રૂ અહીં બેઠી હોય ને તમને પૂછવું પડે ને મળે ને એવા કે નહીં એમ. હું તો મારે કે મળાય નહીં અત્યારે શ્રીમદ થયા પેલા તો એટલે ના બધા આવી ગયા રમાડવું છે હાલે, તો મૂકી દો હમણાં તને ઈ રમાડશે ન્યા હમણાં જે ઈ તને રમાડ છે હાલે ફોન કરું ને હમણાં બસ. રમાડો રમાડ દો હું ભગુ ભગુ હું મજા વચ્ચે જ નીકળી અગુ બધા બાજુ ઘરે જ છે ને બધા હા બધા બાજુ દર્શકભાઈ ને વિશાલભાઈ ત્યાં છે ને મમ્મી ને અહીંયા પૂજા કરતા હતા હમણાં હા હા એટલે પૂજા કરીને નાસ્તો કરવા બેઠા છે ઓકે તો વાંધો નહીં લ્યો એ લોકો અત્યારમાં તવા છે નહીં કે મારે જ મળે છે નહીં એટલે હા, અત્યારમાં શ્રીમદ ની વિધિ થઈ જાય ને અમરેલીથી પછી તે જો આમાં હોય છે એવું પ્રસંગ ની અંદર શ્રીમદ સંસ્કાર ની અંદર કે ભાઈ મમ્મી પપ્પા ને કોઈ ના આવી શકે અને પપ્પા તો લગભગ ના હોય પપ્પા ન હોય મમ્મી જ આવી મમ્મી શકે પપ્પા ન એટલે હોય વિશાલભાઈ મમ્મી દર્શકભાઈ કિંજલબેન અને એક બે જે ઘરના સભ્ય હા, હોય ઈ. બહેનોની અંદર તો એ લોકો આવ્યા છે અને પણ શું હોય કે ઉતારો આપણી ઘરે ના હોય ન હોય ઉતારો બીજા લોકોને ઘરે રાખવો પડે એટલે આપણે અહીંયા અને પેલી બાજુ છે આપણે નેબર એમને ત્યાં રાખ્યો છે અને હવે જ્યારે વળાવવાનું થાય ને ત્યારે એ લોકોને આવવાનું હોય આપણે શ્રીમંત આપણો થશે. શ્રીમદ થઈ જાય ને હા. પછી લોકો આવી શકે પછી એ લોકો આવી પછી શકે એને ઓલું ન હોય. ઘરે આપણે જ્યારે વિધિ ને એવું થશે ત્યારે હાજર ના ત્યારે ન હોય હોય ને એ ત્યાર લોકો પછી આપણે ફામે જઈશું ત્યાં જે બધી વસ્તુ હશે તો ત્યાં એ બધા હાજર રહેશે રમાય છે જો રમાય છે અત્યારે વાગ્યા છે 8:45 અને આજે હવે આપણે જે શ્રીમદ વિધિ હોય તો સ્ટાર્ટ આપણે પેલા માથા બનાવવાનું હોય માથાની પૂજ પણ ના કાઢવાની હોય અને સાડીને પીનઅપ પણ ના કરવાની એમને એમ જ રહેવાનું એટલા માટે તો બે મારા કાકી રેડી થઈ ગયા છે મને સ્નાન કરાવવા માટે કારણ કે પંજરામૃતથી સ્નાન કરવાનું પેલા તો આપણે પછી મારી રીતે મારે સ્નાન કરી લેવાનું હોય તો ત્યારે આઉટફિટ ચેન્જ થઈ ગયા છે બે મારા કાકી રાહ જોવે છે અને આપણે જઈને જેમ બને એમ ધીમે ધીમે વિધિ થશે ને તમને વન બાય વન તમને એમ શેર કરતા જશું બધું અત્યારે મમ્મીને આપણે લુક પેલા જોઈ લઈએ મમ્મી આમ જોઈ. સરસ મજાના રેડી થઈ ગયા હે પણ માતાજીને કે શુભ અમારી કામના છે પધારજો વેલા વેલા સરસ સરસ સવારનું તો આમંત્રણ આપી દીધું. હા હા એવો કરી લીધો કે આમંત્રણ આપવું પડે માતાજીને પેલા આપણે યસ, અને જો આ જેને જો સવારની આવીને માથે મૂકી નથી બેમાં છે કોઈ આમ. અરે હમણાં નીચે પૂછ્યું હો વિરાલી હા. મેં નીચે પૂછ્યું મેં કીધું અહીં રોકાવું છે ને કે હોરવ છે ને એના પપ્પા કે કોની પાસે હોરવ છે મને કે આકાશ માતા પાસે હમણાંથી બે દિવસ સવારમાં કે આકાશ મામા જ બોલે છે મેં કીધું આકાશ માસે બોલી કે હા આકાશ માસે ચલો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી ચાલો ચાલો ટાઈમ છે માતાજી ગણપત દાદા કઈ એટલે અત્યારે અહીંયા વિધિ શરૂ થઈ ગઈ છે શ્રીમંત સંસ્કારની કાકી આ બાજુ થોડુંક કરો ભીનું કરો થોડુંક ભીનું કર હા બસ એમ લે અરે વાહ તો પેલી વાર પ્રેમથી હાલો રેડી હા. એનો વાર આવે જ એટલે એ પાછ મારે તો આપણે પાછ મારે હા અરે વાહ એટલે મોટા હોત ને તો સારું પાડી એ આ
એ મમ્મા બસ તો મજા આવી ગઈ જો હે ને મામી નાતે સ્પેશિયલ અચ્છા અચ્છા હા સમજો સમજો નણંદભાઈ મસ્ત પ્રેમથી ને હેતથી આપણે માટે રાખડી લીધી હોય નણંદમાં જ લેવાની હોય ને ભાભીની ફરજ હોય કે એને નેક આપવાનું હોય પ્રેમથી દીદીના બજાર નેક આપી છે તમે નેક છો એટલે અમારે નેક જ છે કે તમે નેક જ છે જલ્દી જલ્દી આવો મારો દીકરો આવશું રાવ તેડવાય આવશું તમને Congrats once again with a baby boy. થેન્ક યુ આંટી ફાઇનલી આપણે શ્રીમદ વિધિ હતી મસ્ત મજાની બધાના વડીલોના આશીર્વાદથી સંપૂર્ણ થઈ ગઈ છે અને હવે આપણે બધું આપણે જમા દેરજીએ રાખવા માર્યા હતા ને એ હવે સંગોલા કાઢી નાખીએ અને રેડી થઈ જાય ને પછી આપણે બધા ફામે જાય જો કે મહેમાન તો અત્યારે મમ્મી પપ્પા મારા જમરેલી થયા મમ્મી ને બધા અને આમનું પપ્પા બધા અત્યારે ફામે જાય છે અને મારી પાસે કલાકનો ટાઈમ છે રેડી થવાનો લોકો આવે ને ફટાફટ મારું મોઢું ક્લીન કરી નાખું અને પછી પાછા આપણે મળીએ છીએ સ્ટાર્ટ થઈ ગયું છે ત્યારે બધા વડીલો આવી ગયા છે આશીર્વાદ દેવા માટે આપણે ધીમે ધીમે આગળ વધીએ સરસ સરસ મને ખ્યાલ છે બધા મારા જ રાહ જોતા હતા અમારું બંડલ હજી આ થોડુંક મોટું કરીએ છીએ બંડલ જોઈ છે ને અમારા પાસે રૂહી પાસે બંડલ છે બે મોટા પૈસાનું જ બંડલ રૂહી પૈસાનું જ છે ઈ નો આવે એમાં તે બંડલ માં હવે બીજી શરત નો હાલે ઈ બંડલ ની વાત થઈ આપણે આ બીજી શરત છે હવે તું ઈ જ બંડલ રાખ તારે રમવા જ છોકરાને દેવું પડશે હા એટલે જ હવે જો તારે પૈસા વાપરવાનો તારે ટાઈમ પૂરો થઈ ગયો હવે બચ્ચાને નાખા ને વાપરવાનો છે સરસ સરસ થોડો ઘણો સ્ટાફ છે ને એમની સાથે અત્યારે ગરમી આટલી બધી થઈ રહી છે વાત જવા દો કારણ કે ગરમીનો માહોલ પણ એટલો જોડાયેલો નાતા જાવ ને કવર દેતા નાતા જાવ કવર દેતા કવર દેતા જાવ જોઈ લો જો એમને અહીંથી પંખો લઈ લો બોલો પંખો તો ગોઠવો બાપાને કઈ પંખા ગોઠવવું પડે પેલા અમારે હોય લઈ લેવા શું કરવું અમારે બોલો થોડો બુક કરવા આવ્યો તો એ સાચી વાત છે સાચી વાત છે આજે મારું ફ્રેન્ડ ગ્રુપ પણ બધું આવી ગયું છે જોઈ શકો છો એક પછી એક બધા છે જે તમે ક્યારેય બ્લોગની અંદર નહીં જો પણ બધા ફ્રેન્ડને તમે જોઈ શકો છો અને સ્પેશિયલી અમારા ભૂરાભાઈ જોઈ લો તમે હા અને એક ભાઈ અમારે છે અણવરની અંદર અત્યારે શિરીષભાઈ હા કોના ફોટા મમ્મી લેવાના છે હવે નણંદ ને એ ને એ થોડાક દોડધામમાં કામમાં વ્યસ્ત હતા એને અત્યારે ઊભું થઈને એને સામે જાવ કારણ કે એને દેવાનું છે મારે થોડી આવે એટલે ઓટોમેટિક એના ફોટા પડશે હમણાં મમ્મી કે મેન મહેમાનના ફોટા પાડે ફોટા ન પડે દેવા ફોટા પાડીને અમે પેલા જોયું કવર અંદર પડ્યા છે બે આવી જશે કવર તો વાંધો નહીં લ્યો તો સરસ લ્યો અને સાથે આયા મારું મોહાળ જુઓ તમે પ્રવીણ મામા છે અમદાવાદ વાળા મામી અશોક મામા રંજન મામી હર્ષ અને ભૂમિ બધા જ આવી ગયા છે જો અશોક મામા અત્યારે મજાક મસ્તી ચાલી રહી બધા જોડે ફાઇનલી અત્યારે મમ્મીને મળી છે સવારના મળ્યા જ નથી કારણ કે આપણે એવું હોય કે ભાઈ આપણે ઘરે ના આવી શકીએ વિદ્યાર્થી બધી કામમાં આશીર્વાદ લીધી હતી બધી પતી ગઈ છે ફાઇનલી બોલા સ્પેશિયલ હું કરાવું તમને મળી લઉં જાઉં જમરેલ પણ મમ્મી મારી ઘરે તો સાચી વાત છે સાચી વાત છે ટાઈમ એટલો વધુ ને જો 9 થી 10 1 કલાક વિધિ આલી શ્રીમદની અને પોણી કલાક રેડી થઈ ગયું હા હા અમરેલીથી બાન મમ્મી બધા આવ્યા છે તો બાકી તમારા દીકરીની દુકાના લેવા જ પહેલા બધા મોટા મોટા જે વડીલ હોય ને આપણા ઘરમાં વડવા કે ને બધા મોટા મોટા આવી ગયા બા મામા લાઈનમાં બેસી ગયા છે બધા લાઈનમાં બેસી ગયા છે અને બધાને એક જોડે આપણે આશીર્વાદ મસ્ત બધાને લઈ લેવા ઓકે ચલો લઈ લો
જલેબી ના, ગમે નહીં, આપણે પેંડા જ ખવડાવવા. હવે તો બધા પેંડા જ ખવડાવે, જલેબી કોઈ નથી ખવડાવતું. અત્યારે હવે જલેબી ગઈ હવે. બે હરખું થઈ ગયું, દીકરી દીકરો બે હા, same છે એવું. ગમે ત્યારે હોય, ગમે જેમ હા, ખુશી જોઈએ પેરેન્ટ્સ માટે તો ખુશી જોઈએ જે બી આવે તો તેમની સાથે જ અત્યારે ફંક્શન કન્ટિન્યુ ચાલી રહ્યો હતો અને હવે અત્યારે ફિનિશ થયો છે. હવે અહીંયાથી અમે જઈશું ઘરે અને ઘર પછીનું જે કંઈ પણ છે વિધિ, હા, ઈ મતલબ બતાવીશ. કે જે કંઈ પણ ઘરનું હશે તમને સાથે શેર કરતા જઈએ છીએ. અને સાથે ગઈકાલનો જો બ્લોગ છે જે આખો સીમંતનિયન સંસ્કારનો હતો એ પણ તમે ચેનલ પર ઓલરેડી જોઈ લેજો. આજે આ બીજો પાર્ટ તમે જોઈ રહ્યા છો. તો ખાસ તમને કેવો લાગ્યો છે કમેન્ટ જરૂરથી કરજો અને મસ્ત મજાની ફેમિલીને શેર પણ કરી આપજો. ખાસ મને કમેન્ટ કરજો હું કેવી લાગુ છું. હજી જોરદાર. મેં મહેનત જોઈ હું કેવી લાગુ છું કારણ કે સવારનું એટલું લેટ જ થતું એનર્જી પણ બધાએ તને જોઈ લીધી એટલે તું સરસ જ લાગે છે. એટલે ફેમિલી પૂછે મને ખાસ હું કેવી લાગુ છું એમ. તું નો જોતી યાર, તમા કેમ કે તું પોતે નહીં ઓળખી. હા, તું આકાશ જેમ કે આ હું નથી. કાચમાં નહીં દેખાવે તું. મને બદલી નાખી. સાચી વાત છે. આમ હંમેશા એક માં બનીને એટલે આપણા લાઈફ ચેન્જ થઈ જાય આખું આપણું રૂટીન. આમ નવો કેમ જીવવાનું આપણું હા, નવું જીવન જ નવું જીવન જ ગણવાનું હાસ તો. એટલે બદલાઈ જ જવાનું થોડું. હા. એક્સેપ્ટ કરી લેવાનું કે હા બરાબર હું બદલાઈ ગઈ. એકમાંથી બે થાય એટલે આખું ચેન્જ થઈ જાય. હું થોડી કે જાડી થઈ ગઈ, પેલા ફોટા હતા હું કેવી પતલી લાગે છે. મેં કીધું ઈ બધાને મેં કીધું એવી આશા અલગ અલગ સ્ટેપ આવે બધાના લાઈફમાં. દરેક બહેનો હા, મારી લાઈફમાં આવેલું છે 2 વાર. આ વસ્તુ એવી છે કે લોકો આ વસ્તુ માટેથી કેટલી ઈચ્છાઓ માનતાઓ બધું કરતા હા, હોય કરે છે. છે. તો જે ભગવાને આપણને ફળ આપ્યું ને સારામાં સારું હા, કહેવાય. એમાં તમે ગમે એટલા જાડા થઈ જાય. પછી આપણે બોડીને વિશે આપણે જે આવનારું હોય ને એના માટે આપણે ખુશી હોય છે, આપણે એના માટે વિચારવાનું હોય. એટલે આમ ક્યાંક એન્જોય કરી ભાઈ પેલા કેમ મસ્ત હતા. હા, પછી ધીમે ધીમે આપણે થઈ જવાનું. હા, થઈ જાય. અમે ન થઈ ગયા બધા એમ થઈ જવાનું. ચલો ઓકે, તેમની સાથે ચલો. મળીએ છીએ ફરી પાછા કન્ટિન્યુ. તો અત્યારે વાગ્યા છે 3:45 થઈ છે અને બધા જમી કરીને ફ્રી થઈને બેસી ગયા છે. આજનો ફંક્શન બહુ એટલે બહુ મસ્ત મજાનો ગયો છે અને અત્યારે હવે છે વિદાયનો દિવસ છે. જે કે મમ્મી મને અમરેલીથી તેડવા આવ્યા હોય ત્યાં 3 વાગ્યાનું મુહૂર્ત છે તેડવાનું. તો તેડીને ત્યારે 2 ઘર પછી એક ઘર છે જ્યાં અમે ત્યાં રહેવાના છે અને રાતની અમારી ટ્રેનની ટિકિટ છે અને મમ્મી ને બધા અમુક બસમાં જાય છે અને અમુક ટ્રેનમાં જશે. એ ઘર મૂકીને જ અમારે રહેવાનું છે જ્યાં લગીને અમારો ટાઈમ બસનો ટ્રેનનો ટાઈમ થાય ત્યાં લગીને ઘરે રહેવાનું છે. પછી કાલે તમને મોર્નિંગમાં મળશું મસ્ત મજાના ફ્રેશ સાથે સવારે અમરેલી. તો કાલનું મોર્નિંગ આપણે અમરેલી થશે. તો અત્યારે જઈ નીચે અને બધાના આપણે આશીર્વાદ લઈ લઈએ. બસ લો છન રહી જાઓ. છન રહી જા બસ. છન રહી જા બસ. હાલો. કોઈ